દાળ 1 વાટકી ચોખા, અડધી વાટકી મગની અને ચણાની દાળ પલાળી રાખવાની 2-3 કલાક અને પછી મિક્સરમાં વાટી દેવાની દહીં નાખી. જરૂર પડે તો થોડું પાણી નાખવાનું. કચરી વટી જાય પછી 3-4 કલાક રહેવા દેવાની આથા માટે. હવે આથો આવી ગયો છે. એમાં લીલા મરચાં, દૂધી છીણી નાખવાની, હળદર, અજમો, ગરમ મસાલો, મીઠું, બુરુખાન, થોડી કોથમીર, બધું મિક્સ કરી દેવાનું. એક પેન લઈશું, એમાં થોડું તેલ નાખીશું, રાઈ, તલ, લીમડાના પત્તા, હિંગ, ખીરામાં થોડું સાજીના ફૂલ નાખીશું, મિક્સ કરી દઈશું અને નાખી દઈશું અંદર. ઉપર થોડા તલ ભભરાઈશું, પણ ઢક્કન નાખી મૂકી દઈશું. 10 મિનિટ તો ચડવા દઈશું. નીચેનું ઉપર ચડી ગયું છે. હવે પલટી દઈશું. 10 મિનિટ ફરી રહેવા દઈશું. થઈ ગયો હાંડવો તૈયાર. પીસ કરશું.